ડેડિયાપાડાના ધારાસભ્ય પહોંચે છે સર્કિટ હાઉસ અને એકાએક અધિકારીઓના સાથે બોલાચાલી થાય છે। ફોન પર પણ તે ખખડાવી નાખે છે અધિકારીઓને અને પોલીસ પણ ત્યાં દોડી જાય છે। શું પરિસ્થિતિ ઊભી થઈ આ નર્મદામાં તે મામલે જ વાત કરવી છે। ડેડિયાપાડાના ધારાસભ્યનો જે સ્વભાવ છે તે અનેક વખત આક્રમકતા છે તેને લઈને સામે આવતો હોય છે અને ફરી વખત આ ધારાસભ્ય છે તે નર્મદામાં આકરા થયા છે, કેમ કે રાજપીપળામાં તેમણે પત્રકાર પરિષદ આ સર્કિટ હાઉસમાં રાખી હતી, ત્યાં તે સમયસર પહોંચે છે। તે દરમિયાન આ પત્રકારો પણ આવી ચૂક્યા હતા, કેમેરામેન પણ આવી ચૂક્યા હતા અને એકાએક આ સર્કિટ હાઉસના અધિકારી આ ધારાસભ્યને કહે છે કે થોભો અને કહે છે કે તમે અહીંયા પત્રકાર પરિષદ નહીં કરી શકો, કેમ કે ઉપરથી સૂચના છે કે આપને પત્રકાર પરિષદ સર્કિટ હાઉસમાં ન કરવા દેવામાં આવે। અને ત્યાર પછી આ ધારાસભ્ય ચૈતર વસાવા છે તે તેમના અંદાજમાં અધિકારી છે તેમને ફોન પણ કરે છે। આસપાસથી પોલીસ પણ આ સર્કિટ હાઉસ દોડી આવે છે અને જે પ્રકારે ઘટના અને દ્રશ્યો સામે આવે છે તે પણ આપ સાંભળો અને જુઓ। શ્યામભાઈ હા, નમસ્કાર। હવે આ તમારા જે સુપરવાઇઝર જે કોણ છે એવું કહે છે કે જાહેરનામું આવી ગયું છે, તો તમારા પર જાહેરનામાની કોપી હોય તો મને જરા આપી દો ને। ના, એટલે ચૂંટણી પંચનું જાહેરનામું નથી કોઈ મીડિયા પર આવ્યું, નથી કોઈ અમારા જેવા રાજકીય પક્ષના આગેવાન પર આવ્યું, તો તમારા પર કોણે બારોબાર જાહેરનામું મોકલેલું છે? તો નથી આવ્યું તો આ ભાઈ શું કરવા કહે છે કે ઉપરથી જાહેરનામું છે ને અહીંયા તમારે રાજકીય પક્ષના ધારાસભ્ય ચૂંટણી કે આપણે રાજકીય પક્ષના કોઈ આગેવાને કોઈ કાર્યવાહી અહીંયા કરો। હવે જાહેરનામું તો નથી આવ્યું, જાહેરનામું રહી વાત સાઈડની, અમે તો ધારાસભ્ય છીએ ને આ કંઈ કોઈના બાપની પેઢી થોડી છે હે? તમારા બાપની પેઢી છે આ સર્કિટ હાઉસ? આ જનતાના પૈસાનું છે ને જનતાની સેવાનું કામ અમે અહીંયા બેસી ના કરીએ તો ક્યાંથી કરવાના? અરે પણ આ ભાઈ ના પાડે છે મીડિયાવાળાને। મીડિયાવાળા મને મળવા આવ્યા હતા, એમને કંઈ રસ્તે રોકાવ્યા, પોલીસને ફોન કર્યો કે પેલા ડીવાયએસપી સાહેબ કે અમારા પર ફોન આવ્યો કે અહીંયા જાહેરના સર્કિટ હાઉસ પર મીડિયાવાળાને ચૈતરભાઈ બોલાવ્યા છે ને એમને રોકવા માટે આ લોકોએ પેલા ડીવાયએસપી સાહેબને લોકોએ તો બહાર ગેટના તાળા પણ માર્યા છે। 12 લોકો છે એમને પણ અંદર નથી આવવા દેતા, તમારી ફરિયાદ છે એવું કહે છે। તો તમારા પર ચૂંટણીનું જાહેરનામું હોય તો અમને આપી દો, અમે તો ચૂંટણી જાહેર થાય એટલે સર્કિટ હાઉસમાં અમે આવતા પણ નથી। હા, તો પછી આ તમારો માણસ કહે છે ને એવું કંઈ નથી તો હા, તો પછી જાહેરનામું થાય પછી અમે ક્યાં આવીએ છીએ? કોઈ દિવસે મને જોઈ લો ને જાહેરનામું પડી પછી। અરે પણ આ ભાઈ કહે છે લીલા ટી શર્ટ વાળું, શું નામ છે ભાઈ? હા, રોહિતભાઈ કરીને છે, એ કહે છે તમારું નામ લઈને। અને આ પોલીસમાંથી ડીવાયએસપી સાહેબ ને એમના પીઆઈઓ બધા આવ્યા, એમણે કીધું કે અહીંથી મેનેજરનો ફોન હતો અને અમને મોકલેલા છે, કોઈ ડીનો ફોન હતો ને એવું કે જાહેરનામું છે એવી રીતે મીડિયાવાળાને બહાર કાઢતા હતા। તો મીડિયાવાળા હું અમને મળવા આવે, અમે ધારાસભ્ય બેઠા હોય, લોકો મળવા આવે એટલે અમારે નહીં મળવાને? તો પછી આ ભાઈ તમારા કહે છે ને આ ગેટ વાળું તમે પોલીસને બંધ કરાવ્યું છે કે પોલીસે એમની રીતે બંધ કર્યું છે? હા, એટલે એવી છે ને, તમને 1 વર્ષનું અહીંયા કોન્ટ્રાક્ટ મળ્યો છે એટલે તમે લોકો આના માલિક ના થઈ જાઓ। હા, કે આ જનતાના પૈસાનું છે ને, અમે જનતાના પ્રતિનિધિ છે, જે પણ લોકોની સેવાનું કામ હશે અમે અહીંયા બેસીને કરીશું। તમારે ચૂંટણીનું જાહેરનામું હોય પછી અમે ક્યારેય કોઈ સર્કિટ હાઉસમાં બેસતા નથી, બરાબર? એટલે આને માલિક પણ ના બનાવો। અહીંયા હું ધંધા થાય છે ને એ બધું છે અમારી પાસે, એ બધું લઈને બેસીશું ને તમે બધા જેલના હળિયા ગણતા થઈ જશો, અમને બધું ખબર છે અહીંયા હું તમારા ધંધા ચાલે છે તે, બરાબર છે? એટલે તમને 1 વર્ષનું કોન્ટ્રાક્ટ મળ્યો છે તો એ પ્રમાણે ચલાવો અને અમને તમે ના શીખવો। જો તમારી પાસે ચૂંટણીનું જાહેરનામું હોય આજની તારીખનું, આજે 1લી તારીખ છે, બરાબર છે? 12:30 વાગ્યા છે, હમણાં સુધીમાં જાહેરનામું હોય તો અમને આપી દો અને જાહેરનામું ના હોય તો પછી આવી વાત અમને ના કરો। હા, કે આ તમારા ભાઈને કહી દો। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય
તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.